આપણે કુકરમાં પાણી ગરમ મૂકી દીધું છે। હવે આપણે અડદની દાળને ગરમ પાણીથી ધોઈ લેશે। ધોઈને પછી આપણે કુકરમાં નાખશે દાળને અને હવે આપણે મીઠું નાખી તેલ નાખી કુકરને બંધ કરી દેશે। દાળને બાફવા મૂકી દેશે। દાળ આપણી બફાઈ ગઈ છે। હવે આપણે તેમાં ગરમ પાણી નાખીએ। પાણી ઓછું નાખવાનું હોય ઉભરાય નહીં એટલા માટે ગરમ પાણી કરીને નાખ્યું છે। હવે આપણે ઝીણી વરી દાળને હલાવી દેશે। આ ટમેટાં, આદુ મરચાંની પેસ્ટ અને લીમડો છે। હવે આપણે દાળને વઘારશી। રાઈ નાખી છે વઘારમાં, જે જીરું નાખ્યું છે વઘારમાં અને હિંગ નાખશી। હવે આપણે આદુ મરચાં અને લીમડો નાખી દઈશું વઘારમાં ને પછી આપણે હલાવી નાખશી એકદમ। હવે ટમેટાં નાખશી, ટમેટાને ચડવા દેશી, પછી હળદર નાખશી, એકદમ હલાવી દેશી ને પછી દાળ નાખશી। દાળને એકદમ આપણે ઉકળવા દેશી, હલાવીને બધું એકરસ થઈ જાય પછી એકદમ દાળને ઉકળવા દેશી। મીઠું નાખશી અને ધાણા ભાજી નાખશી। આપણી દાળ